ટ્રાફિક પોલીસ ચોકીમાં ગાડી અથડાવાનો મામલો જે છે તે સામે આવ્યો છે। ટ્રાફિક પોલીસે એસપી સ્વામીની ધરપકડ કરી ગફલતપૂર્વક વાહન હંકારવા અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધાયો હતો। ધરપકડ બાદ સ્વામીને ગણતરીના કલાકોમાં જ જામીન મળ્યા છે। તો એસપી સ્વામીની ધરપકડ કરવામાં આવી છે। થલતેજની ટ્રાફિક પોલીસ ચોકીમાં ગાડી અથડાવાનો મામલો જે છે તે સામે આવ્યો છે। પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તો ટ્રાફિક પોલીસ ચોકીમાં કારથી ટક્કર, ગફલતપૂર્વક વાહન હંકારવા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ સ્વામીને ગણતરીના કલાકોમાં જ જામીન મળી ગયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટની પાસેથી। અનિતા, જે રીતે સ્વામીની ધરપકડ બાદ ગણતરીના કલાકોમાં જ હવે જામીન મળી ગયા છે, શું વિગત? જી ખાસ તો જે પ્રકારે હાલ થલતેજ ખાતે જે ટ્રાફિક પોલીસ ચોકીમાં જે અકસ્માત સર્જાયો હતો જેમાં પોલીસ દ્વારા જે એસપી સ્વામી વિરુદ્ધ જે બેદરકારીથી ડ્રાઈવ કરવા અને ગફલત રીતના ડ્રાઈવ કરવાને લઈને ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ કરી છે। પરંતુ ગણતરીના કલાકોમાં જ જે એસપી સ્વામીને જામીન મળી જતા અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે પ્રકારે અકસ્માતની ઘટના બની હતી, સ્ટીયરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી રહી હતી। પરંતુ હાલ તો ટ્રાફિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સાથે તેમની જે ગાડી જે છે તેની સ્પીડ અને જે ઘટના બનશે તેનું એનાલિસિસ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી આભાર અનિતા, વિગત આપવા બદલ।